ગુજરાત હાઈકોર્ટ દ્વારા જારી કરાયેલ વિવાદિત નવા પરિપત્રને પરત ખેંચી લેવાતા વલસાડના વકીલોની મોટી જીત થઈ છે। હાઈકોર્ટે અરજીઓ માટે ચોક્કસ ફોન્ટનો જ ઉપયોગ કરવા અને હાથથી અરજી ન લખવા જેવા નિયમો ફરજિયાત બનાવ્યા હતા, જેનો વલસાડ વકીલ વિકાસ મંડળ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો। આ આંદોલન સફળ રહેતા અને પરિપત્ર રદ થતાં વકીલોએ કોર્ટ સંકુલમાં ફટાકડા ફોડી અને સૂત્રોચ્ચાર કરીને ભવ્ય ઉજવણી કરી હતી। આજે વકીલ એકતાની જીત થઈ છે તે બદલ વલસાડના સૌ વકીલ મિત્રો, સમગ્ર ગુજરાતના વકીલ મિત્રોને અભિનંદન પાઠવું છું। નોટિફિકેશનની અંદર જે નામદાર કોર્ટની અંદર અમે લોકો જે રેગ્યુલર પેપરો યુઝ કરીએ એ A4 સાઇઝ અને 75 GSMનું પેપર ફરજિયાત વાપરવું, તેમજ એક જ ફ્રોન્ટ જે લોહિત ફ્રોન્ટ કહેવાય એ જ ફ્રોન્ટથી ટાઈપ કરેલું પેપર કોર્ટમાં રજૂ થવા જોઈએ। અને બીજું કે હાથથી લખેલી અરજીઓ, ખાસ કરીને એ બાબતમાં વકીલોનો ખૂબ વિરોધ હતો। હવે હાથથી લખેલી અરજી પણ કોર્ટને સ્વીકારવાનો નવા નોટિફિકેશનમાં આવ્યું છે। તેમજ ફ્રોન્ટ જે લોહિત ફોર્મ ફરજિયાત હતું એને બદલે ગુજરાતમાં બીજા જે ચાલતા ગુજરાતી ફ્રોન્ટ છે એને પણ માન્યતા આપી છે।